આજે દેવાધિદેવ ભગવાન મહાદેવના પવિત્ર અને પાવન પર્વ એટલે મહાશિવરાત્રી. રાપર તાલુકાના વિવિધ પૌરાણિક શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા હતા. શહેરના રામેશ્વર, દુધેશ્વર, કલ્યાણેશ્વર, નાગેશ્વર, જાગેશ્વર, અંકલેશ્વર સહિતના શિવાલયોમાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. તો નીલાગર, બિલેશ્વર, નાગેતર, ઉત્તરેશ્વર, જર ટપકેશ્વર, પાતાળેશ્વર, વિત્રોએશ્વર સહિતના શિવાલયમાં ભાવિકોની ભીડ જામી હતી. શિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં વહેલી સવારથી આરતી, ધૂન, શિવ સ્ત્રોત સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાપર પીઆઈ તેમજ પોલીસ કર્મચારીઓએ તમામ શિવાલયો ખાતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સનાતન ધર્મ માટે ભગવાન સદાશિવ એટલે મહાશિવરાત્રી નો જે આ ઉત્સવ છે, આદિ શિવ ઓમકાર વંદનધર પાપદાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી, આજે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં કચ્છ હોય, ગુજરાત હોય, ભારત હોય કે વિદેશની અંદર પણ શિવરાત્રી ઉજવવામાં આવે છે. જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં, ભવનાથની તળેટીમાં વિશ્વવંદનીય સંતો પણ ત્યાં ઉપસ્થિત રહે છે અને ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે શિવરાત્રીનો ઉત્સવ, શિવરાત્રીનો પર્વ એ આપણા સૌના માટે એક શ્રદ્ધાનો વિષય છે, એક આનંદદાયક પર્વ છે. રાપરના કહેવાય ઉત્પત્તિ પહેલાંનું છે. આ મંદિરની નીચે આશરે જમીનથી 10 ફૂટ નીચે શિવ બિરાજમાન છે, જેમાં 5 લિંગ છે અને આ કામ દરમિયાન 6ઠું લિંગ પણ નીકળ્યું. એ 6 લિંગનો આગળના ભાગમાં જે ફોટો આપેલ છે એ આમને બીજી જ્યારે આ છેલ્લા એક્શન થઈ ગયા રાપરના જે શંકરગીરી દાદા, એ શંકરગીરી દાદાએ જગ્યાનો ખૂબ વિકાસ કરેલો અને ત્યાર પછી અમારે આનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે આ નવેસર મંદિર જે આપ જોઈ રહ્યા છો એ નવેસર મંદિર બનાવવામાં આવ્યું. અહીં દરેક જ્ઞાતિના લોકો અને આવી અને એ સેવા, પૂજા અને દર્શનનો લાભ લે છે. એમાં આજે શિવરાત્રી અને શિવરાત્રી દિવસે જ દાદા શંકરગીરીનો પણ જન્મદિવસ છે. એટલે અહીં આજ સાંજે રાતના જાગરણ દરમિયાન રાસ ગરબાનો અમે કાર્યક્રમ અહીં રાખેલો છે. આમ આ શિવનો મહિમા પણ આપણે જે કહીએ છીએ, કરીએ છીએ એનું આજ મહત્વ મેં તમને સમજાવ્યું.